નવા વર્ષના પહેલા જ દિવસે ખેડૂત એકતાના જે દર્શન થયા છે, આમ તો સરકાર માટે જે લાજવાના સમાચાર છે, પણ ખેડૂતો માટે જે એકતા દર્શાવનારા સમાચાર સામે આવ્યા છે. સિરવાણિયા ગામના 5 ખેડૂતો જે અત્યારે જેલમાં છે. બોટાદમાં જે કાંઈ છે એ કિસાન મહાપંચાયત સમયે બન્યું અને ત્યારબાદ પોલીસે જે દમન ગુજાર્યું, ત્યારબાદ જે સિરવાણિયા ગામ છે એના 5 ખેડૂતો અત્યારે જેલમાં છે. પણ એ જેલમાં હોવાથી જે એમની જે જમીન હતી જ્યાં પાક વાવેલો હોય એ પાકની જે નુકસાની થઈ રહી હતી, કારણ કે પાકની સાર સંભાળ લેનારું છે એ અત્યારે કોઈ હોય નહીં, એમનો પાક છે એ બગડે એમ હતો. જેથી કરીને ગામના બીજા ખેડૂત મિત્રો છે એમને જે આ 5 ખેડૂતોની જે ખેતી કરી આપી છે. તમે નીચે વિડીયોમાં જોતા હશો, ઘણા મિત્રો છે ટ્રેક્ટર હાંકી રહ્યા છે, ઘણા મિત્રો છે મગફળીના પાથરા છે ઉપાડી રહ્યા છે. મતલબ જે એમનો પાકની છે નુકસાની ન થાય એ માટે જે બીજા ખેડૂત મિત્રો છે આગળ આવ્યા છે. અને જે 5 ખેડૂતો છે એ જેલમાં છે એમના ભાગની ખેતી છે બીજા ખેડૂતો છે એ કરી રહ્યા છે. મતલબ તમે સમજી શકો છો કે ખેડૂતની એકતાના જે કેવા દર્શન થઈ રહ્યા છે કે જે ખેડૂતો જેલમાં છે એનો જે પાક છે એ સુકાઈ ન જાય, એનો પાક બગડી ન જાય, એની જવાબદારી છે બીજા ખેડૂતોએ છે ઉપાડી લીધી છે. તો હકીકતમાં તો જે ગુજરાત સરકાર માટે આ લાજવાના છે એ સમાચાર કહેવાય. અત્યારે દિવાળીની મોસમ છે, આપણે બધા એવું સમજી છીએ. મોસમ એટલે ટૂંકમાં એવું, અત્યારે ખેડૂતોનો પાક છે એ પાકવા ઉપર હોય છે. કપાસ હોય તો એમાં પાણી પાવાનું હોય છે, જે મગફળી હોય એ પણ પાકી ગઈ હોય એના પાથરા ઉપાડવાના, કલર રાખવાનું છે, અત્યારે દિવાળી ટાણે હોય છે. આ બધા ખેડૂતો જાણીએ છીએ. ત્યારે અંદાજે 80 થી વધુ ખેડૂતોની દિવાળી છે એ જેલમાં વીતી રહી હોય. તો સરકાર માટે જે લાજવાના સમાચાર કે દિવાળીની મોસમ ટાણે છે તમે ખેડૂતોને જે જેલ હવાલે કર્યા છે અને એમનો પાક છે એ બગડી રહ્યો છે. તો હકીકતમાં ગુજરાત સરકાર માટે જે લાજવાના સમાચાર કહેવાય કે તમે જે ખેડૂતોને જે મોસમ ટાણે જે જેલ હવાલે કર્યા છે જેથી કરીને એમનો પાક બગડે. એટલે ખાસ કરીને ગુજરાત સરકારને કહેવું હતું જે ખેડૂતોને જે પકડવામાં આવ્યા છે એને તાત્કાલિક જે છોડી મૂકવામાં આવે, જેથી કરીને એમની જે ખેતી છે, એમની જે જમીન છે, જમીનમાં વાવેલો પાક છે એ બરબાદ ન થાય. એટલે ખાસ સરકારને કહેવું હતું તમામ ખેડૂતો નિર્દોષ છે, બધા જાણે છે, આખું ગામ જાણે છે કે તમે ખોટા કેસો કર્યા છે તો એ ખોટા કેસો પાછા લઈ અને તમામ ખેડૂતોને જે એ સમયસર છે એ છોડી મૂકવામાં આવે, જેથી કરીને એમની ખેતી છે બગડે નહીં. બાકી જે આ ખેડૂત મિત્રોએ છે એ પોતાના જે મિત્રો, સાથી મિત્રો જેલમાં છે એમના જે પાકની સંભાળ લઈ અને એમના પાકને જે વ્યવસ્થિત બચાવી રાખ્યો, એ બદલ તમામ ખેડૂતોની એકતાના જે દર્શન થયા છે એ બદલ તમામ ખેડૂત મિત્રોનો છે એ આભાર માનવો રહ્યો કે આવા સમયમાં જ્યારે સરકારે જે ખેડૂતોને જેલમાં પૂર્યા છે ત્યારે એમના મિત્રો આગળ આવ્યા છે અને એમનો પાક છે એ બચાવી રહ્યા છે. એટલે એ ખેડૂતોને તો ખાસ ધન્યવાદ કહેવા પડે કે જે મિત્રો પાક બચાવી રહ્યા છે. પણ સરકારને ખાસ કહેવું હતું તમામ ખેડૂત મિત્રોને જે છોડી મૂકવામાં આવે, નકર છે એટલું લખી રાખજો. અત્યારે જે આ ખેડૂત મિત્રોએ બીજાના ભાગની ખેતી કરવી પડે છે ને એ બધા ખેડૂત મિત્રો છે એ તમને જોઈ રહ્યા છે, તમને સમજી રહ્યા છે, તમે શું કરી રહ્યા છો એ સમજી રહ્યા છે. એટલે ખાસ કહી દઉં કે પાટીદાર અનામત આંદોલનમાં જેમ ઘરમાં કરીને માર્યા હતા અને અત્યારે છે જે હળદળમાં બન્યું કે જેમાં જે ઘરમાંથી કાઢીને માર્યા છે એ બધું ખેડૂતો જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે. અને આવનારી ચૂંટણીઓમાં અને આવનારા સમયમાં છે એ તમને આ એકતાના દર્શન છે વ્યવસ્થિત રીતે ન થાય એટલું ધ્યાન રાખજો. એટલે અત્યારે જે ખાસ સરકારને કહેવું છું ખેડૂતોની દિવાળી છે એ જેલમાં ન જ આવી જોઈએ.